નમસ્કાર બાળ મિત્રો, જીગુ કિડ્સ ટીવી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે હું ફરીથી તમને વાર્તા સંભળાવવાનું છું। તો ચાલો બાળ મિત્રો, આપણે જલ્દીથી વાર્તાને શરૂ કરીએ। આ વાર્તાનું નામ છે ઘમંડી હાથી। એક સુંદર અને મોટો જંગલ હતો। તે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા। તે પક્ષીઓ અને પ્રાણીઓ ખૂબ સુંદર હતા। તેમાંથી એક હાથી, તે ખૂબ જ ઘમંડી અને તોફાની હાથી હતો। તે બધા પક્ષીઓ અને પ્રાણીઓને હેરાન કરતો હતો। એક દિવસ તેણે ઝાડને ઉખાડી નાખ્યો। તે ઝાડ ઉપર ચકલીના ઈંડા હતા। હવે ઝાડ ઉખાડી નાખ્યો એટલે ઈંડા નીચે પડ્યા અને તૂટી ગયા અને તેની અંદર રહેલા બચ્ચા પણ મરી ગયા। આ બધું ચકલીબેન જોઈ રહ્યા હતા। આવી રીતે તે બધાને નુકસાન પહોંચાડતો હતો। પછી એક દિવસ જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓએ નક્કી કર્યું કે આ હાથીને સબક શીખવાડવો પડશે, નહીંતર આ આવી રીતે બધાને હેરાન કરતો રહેશે અને જંગલમાં ઘણું બધું નુકસાન કરી નાખશે। પછી તે એક યોજના રચે છે। એ યોજનામાં એવું હોય છે કે કીડીઓ એની સૂંઢની અંદર જશે અને એને કરડશે, અને રચનામાં બીજું હતું કે ચકલીઓ અને બધા પક્ષીઓ તેની આંખ ઉપર ચોચું નાખશે। એના કારણે એની આંખો ખૂબ દુખશે અને તે જોઈ પણ નહીં શકે। આવી રીતે તેમની યોજના હતી। પછી આવી રીતે તેમણે યોજના દ્વારા હાથીને સબક શીખવ્યો। પછી બધા પક્ષીઓ અને પ્રાણીઓ જ્યારે સબક શીખવતા હતા ત્યારે હાથી બોલે છે, મને ખૂબ જ દુખી રહ્યું છે, તમે મને મૂકી દો, મારી સૂંઢમાં શું ચાલી ગયું છે, મને ખૂબ જ દુખી રહ્યું છે। આવું બધું બોલતું હોય છે। અને પછી પક્ષીઓ કહે છે, તે અમારા ઈંડાને શા માટે અડ્યો, તે અમારા બચ્ચાને શા માટે માર્યું, આવા બધા પ્રશ્નો કરે છે અને એને આવી રીતે કહેતા હોય છે। ત્યારે હાથી બોલે છે કે ના, મને એવું કાંઈ ન હતું, મને તો મજા આવતી હતી, આવું બધું તે કહેતું હતું। તો બધા પક્ષીઓ કીધું, એમાં તને ખૂબ મજા આવી રહી હતી, તું કેવો હાથી છે, તને એમાં મજા આવી રહી હતી, આવું બધું તે કહેતા હતા। અને હાથી બિચારો ભાગ્યો। અને દેડકાઓએ પણ એક યોજના બનાવી હતી। દેડકાઓ જ્યાં બોલે ત્યાં હાથી જતો હતો, એટલે કે દેડકાઓ જ્યાં હોય ત્યાં તળાવ હોય એવું હાથી માનતો હતો। તો પછી આની આંખોમાં આવી રીતે દુખતું હતું એટલે તે જોઈ પણ ન શકતો હતો। તો દેડકાઓ અવાજ કર્યો કે, અને પછી ત્યાં હાથી ગયો અને દેડકાઓ ત્યાં બેઠા હતા જ્યાં કીચડ હોય, અને પછી તે કીચડમાં ગયો અને કીચડથી નાહી લીધું। પછી એને તો વધારે દેખાવા ન લાગ્યો। આવી રીતે તે ખૂબ પરેશાન થઈ ગયો। ચકલીના બચ્ચાને માર્યો હતો ત્યારે હાથીએ કીધું, હવે તું શું બદલો લેશે, આટલી નાનકડી ચકલી અને હું આટલો મોટો, મારાથી બદલો લેશે, આવી રીતે કીધું હતું। પછી ચકલી ત્યાં બોલે છે, કોઈ પણ નાનો કે મોટો હોય પણ એના કામથી તે નાનો અને મોટો ગણાય છે। હાથી, આ તું યાદ રાખજે, આવું કહે છે। તો બાળ મિત્રો, આવી રીતે તમે પણ કોઈની બરાબરી કે સરખામણી કરતા જ નહીં, કારણ કે કોઈ પણ વ્યક્તિ તેના કામથી મોટો અને નાનો ગણાય છે અને તેના સંસ્કાર અને કામથી તે નાનો મોટો ગણાય છે। ક્યારે પણ તે મોટો થઈ જાય કે નાનો થઈ જાય એનું નથી, એના કામનું છે। મહત્વ હંમેશા કામનું હોય છે, નથી કે તેની ઉંમરનું। તો બાળ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, વંદે માતરમ।